સુરેન્દ્રનગરના ચોટીલા ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણિયા પરિવારના 17 પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। 70 વર્ષ બાદ ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પોતાનું સરનામું 17 પરિવારજનોને આપ્યું છે। સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિના મૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર સનદ આપવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પ્લોટની ફાળવણી કરતા સમયે પરિવારજનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા। परिवारों છે समाज છે તેઓને કાયમી સ્થાયી થાય, તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે, એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે 17 સરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે એઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે પ્લોટ આપવામાં આવેલા છે। સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકાર પત્ર પણ આપવામાં આવેલા છે। અમારા ભગવાન છો, તમે ભગવાન બનીને આવ્યા છો, અમારા ગરીબની સહાયતા ઘણી કરી છે, એટલો તમારો આભાર। આજે અમારું સપનું સાહેબ સાકાર થયું છે। ઘણા વર્ષોથી અમે ભટકતી સાહેબ, અમે રોડમાં ફરતા હતા, આજે સાહેબે અમને પ્લોટ આપીને અને બહુ મોટું કામ કર્યું છે। આજે અમારો ખુશીનો દિવસ સાહેબ છે અમારે ભગવાન ઈ થયા છે, એટલો એમનો આભાર છે।